નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદવાસીઓ માટે ખૂબ સારા સમાચારો સામે આવ્યા છે, કારણ કે હવે ટીબીના દર્દીઓને હવે મોરબી જવા માટે જે ધક્કો પડતો હતો અને એ ધક્કામાંથી હવે લોકોને મુક્તિ મળશે, કારણ કે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વનમોરાની ગ્રાન્ટમાંથી 9.92 લાખના ખર્ચે ટીબી માટેનું મશીન છે તે હળવદ સરકારી હોસ્પિટલને ફાળવવામાં આવે છે અને જેનાથી એના ટીબીના દર્દીઓના રિપોર્ટ હવે હળવદમાં જ થઈ શકશે। એટલે મોરબી જવા માટે જે સમય બગડતો હતો, ખર્ચો થતો હતો, એ ખર્ચામાંથી હવે દર્દીઓને મુક્તિ મળશે અને રિપોર્ટ એ હળવદમાં હવે ઉપલબ્ધ થઈ શકશે। અને આ સિવાયના જે હળવદને જે જરૂરી જે અન્ય સાધનોની પણ જરૂર છે, એ સાધનો નથી, એ આવનારા સમયમાં તે તમામ સાધનો જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી નવા ફાળવવામાં આવશે તેવું પણ યાદીમાં જણાવવામાં આવેલું છે। જેમ કે ડેન્ટલ માટેનું જે એક્સરે મશીન, લેબરનું ટેબલ, ઓપરેશન મશીન, નસબંધીના સોર્સો વગેરે સહિતના જે મશીનોની જે હળવદમાં જરૂર છે એ તમામ મશીનો આવનારા સમયમાં હળવદ સરકારી હોસ્પિટલને ફાળવવામાં આવશે તેમ યાદીમાં જણાવેલું છે। તો એક હળવદવાસીઓ માટે એક સુવિધામાં ખૂબ સારો એવો વધારો થયો છે, જેનાથી લોકોને એક વધુ સુવિધા હળવદના લોકોને મળશે। આભાર મિત્રો।